સુરત શહેર ઇન પોલીસ કમિશનર વાબાંગ ઝમીરની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરી ટ્રાફિક સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું. ટ્રાફિક પોલીસ, ટીઆરબી જવાન અને એફઓપીની ટીમ રેલીમાં જોડાયા હતા. સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સુરત શહેર ઇન પોલીસ કમિશનર વાબાંગ ઝમીરની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરી ટ્રાફિક સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટરથી વાય જંકશન ફરી અથવા લાયન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું. ટ્રાફિક પોલીસ, ટીઆરબી જવાન અને એફઓપીની ટીમ રેલીમાં જોડાયા હતા. ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ રેલીમાં જોડાયો હતો. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15 જાન્યુઆરી 2024થી 14 ફેબ્રુઆરી 2024 સુધી રોડ સેફટી મંથ 2024ની ઉજવણી કરવામાં આવેલું. આ રોડ સેફટી મંથનો મુખ્ય હેતુ એ સામાન્ય લોકો ટ્રાફિકના નિયમોથી જાણકાર બને, ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડા લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા શું કામગીરી કરી રહી છે તેની જાણકારી આપવાનો તેનો મુખ્ય હેતુ હતો. આ સમગ્ર રોડ સેફટી મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો સમાજના બાળકથી લઈને સિનિયર સિટીઝનો સુધી ઇન્વોલ્વમેન્ટ વધે એ પ્રમાણેના કરવામાં આવેલા, જેમાં મુખ્યત્વે સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસના સેમિનાર, વિવિધ પ્રકારની કોમ્પિટિશન જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું. સાથે સાથે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સ્કૂલના બાળકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવેલી કે જે અત્યંત મહત્ત્વની છે. જ્યારે કોઈ પણ ઇમરજન્સીમાં મુસાફર જે રસ્તે ચાલતા વાહન ચાલકો હોય છે એમનો જીવ બચાવી શકાય તે માટે CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી. સાથે સાથે ભારદારી વાહનોના આઈ ચેકઅપ કે જેના લીધે અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય અને શેરી નાટકોના માધ્યમથી સરળ રીતે સામાન્ય જનતા ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર બને તેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે અકસ્માતમાં ઘટાડા લાવવા માટે કોર્પોરેશન, RTO, નેશનલ હાઈવે સાથે સંકલનમાં રહી જેટલા પણ બ્લેક સ્પોટ સુરત શહેર ખાતે છે એમાં વધારો કરવા માટે શું કરી શકાય એન્જિનિયરિંગ દ્રષ્ટિએ એની વિઝિટ કરી અને એવા પગલાઓનું પણ અમલીકરણ કરવામાં આવેલું. એટલે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફટી મંથ 2024 દરમિયાન ટ્રાફિકના નિયમો બાબતની જાણકારી, અવેરનેસના કાર્યક્રમો, એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ અને સાથે સાથે અકસ્માતમાં સુરત શહેર ટ્રાફિક શાખાએ જે ઘટાડો કરેલો છે એ ઘટાડો આવનારા વર્ષમાં પણ સતત રીતે રહે અને લોકોનું પાર્ટિસિપેશન એમાં જળવાઈ રહે તે માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આજે શું કાર્યક્રમ હતો? સમાપન આજે ફેબ્રુઆરી 14ના દિવસે સમાપન દિવસના આયોજનના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ફ્રેન્ડ ઓફ પોલીસની સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને TRBOની એક 400થી વધારે કર્મચારીઓની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જે પોલીસ હેડક્વાર્ટરની ઓફિસથી નીકળી અને વાય જંકશન સુધી ટ્રાફિકના અવેરનેસની બાબતે અને ખાસ કરીને 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે એવી અપીલ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલું અને જે આજરોજ રોડ સેફટી મંથના સમાપન દિવસે ફક્ત આ કામગીરી આ મંથ દરમિયાન નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.